हमको मन की शक्ति देना, मन विजय करे, दूसरों की जय से पहले खुद को जय करे। हमको मन की शक्ति देना, भेद भाव अपने दिल से साफ कर सके, दूसरों की भूल हो तो माफ कर सके, खुद पे हौसला रहे, बदी से न डरे, दूसरों की जय से पहले खुद को जय करे। हमको मन की शक्ति देना, मुश्किलें पड़े तो हम पे इतना कर्म कर, साथ दे जो धर्म का, चले तो धर्म पर, झूठ से बचे रहे, सच का दम भरे, दूसरों की जय से पहले खुद को जय करे। हमको मन की शक्ति देना, मन विजय करे, दूसरों की जय से पहले खुद को जय करे। हमको मन की शक्ति देना, हमको मन की शक्ति देना। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। પહેલો મંત્ર અને એનું ભાષ્ય આપણે જોઈ રહ્યા હતા. જી મંગલાચરણ. હા મંગલાચરણ. ઓકે, હા તમે કરો. બરોબર. નવીનભાઈ. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય ભૂત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. ઓકે, પહેલો મંત્ર છે. હા, જગદીશભાઈ રિપીટ કરજો. પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂઃ. મળ્યો મંત્ર? હા, અવાજ નથી સંભળાતો આપનો. ફરી રિપીટ કરશો? પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂઃ. પરાંચિખાની વ્યવતૃણસ્ત્વ સ્વયંભૂ. ઓકે, હું જ બોલું છું. બરોબર. પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂઃ, તસ્માत् પરાં પશ્યતિ નાંતરાત્મન, કશ્ચિદ્ ધીરઃ પ્રત્યગાત્માનમૈક્ષત,
આવૃત્ત ચક્ષુરમૃતત્વમિચ્છન. બરોબર. આ મંત્રમાં આપણે જોઈ રહ્યા હતા અને આ જે વલ્લી છે એનો ઉદ્દેશ શું છે કે આગળ જે આત્મતત્વનું નિરૂપણ કર્યું હતું અને આત્મતત્વને પામવું એ ધ્યેય છે, પણ એ આત્મતત્વને આત્મસાત થાય, આત્મસાત કરવું અને આત્મસાત થાય એને માટે જે કંઈ પ્રતિબંધો છે એ પ્રતિબંધોનું નિરૂપણ અને સાથે સાથે એની નિવૃત્તિ. એટલે કયા પ્રતિબંધો છે એ પહેલા આપણને જણાવે, પછી એની નિવૃત્તિ કરે અને એને માટે આગળના આજે આ વલ્લીમાં દર્શાવેલું છે. અને એ દર્શાવતા પ્રથમ મંત્રમાં કહે છે પરાંચી ખાની વ્યતૃણત સ્વયંભૂ. સ્વયંભૂ એટલે પરમાત્મા, ઈશ્વર. અને ઈશ્વર જે છે એમણે પરાંચી ખાની, ખાની એટલે શું છે? ખાની આપણે એને શું કહ્યું હતું? ખાની એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયો ઇન્દ્રિયો. એટલે ઇન્દ્રિયો જે છે એને પરાંચી એટલે કે બાહ્ય તરફ જાય એ રીતની બનાવેલી છે. એટલે બાહ્ય વિષયોમાં પ્રવૃત્ત થાય એ પ્રમાણેની જ બનાવેલી છે. અને સ્વયંભૂ પરમાત્માએ જાણે કે આ વ્યક્તિને આવી ઇન્દ્રિયો આપી અને જાણે કે મારી નાખ્યો છે, એનો નાશ કર્યો છે. એટલે કે આનો કોઈ જે સ્વાભાવિક રીતે ઇન્દ્રિયોને જે બાહ્ય વિષયોમાં પ્રવૃત્ત થવાની જ જે સહજ પ્રવૃત્તિ છે, સ્વાભાવિક રીતે, એમાં પેલો જીવાત્મા જે છે એ શું કરે? એ શું કરવાનો હતો? એટલે એની પાસે એક લાચારી છે. કારણ કે જ્યારથી આપણે જોઈએ કે જન્મ થયો અને જન્મ થયા પછી આપણે આત્માને જોઈએ છે કે અનાત્માને જોઈએ છે? કોને જોઈએ છે? અને આપણી પાસે કોઈ ચોઈસ છે ખરી કે આત્માને જોવું કે અનાત્માને જોવું? આંખો ખુલે, થોડી ઘણી સમજદારી પ્રાપ્ત થાય એટલે દ્રષ્ટિ ક્યાં જાય છે? વિષયોમાં જ જાય છે. એટલે ઇન્દ્રિયો વિષયો, બાહ્ય વિષયોને જ ગ્રહણ કરે છે. એનાથી વિશેષ એના માટે કોઈ ચોઈસ નથી. એનાથી વિશેષ એના માટે કોઈ ચોઈસ નથી. એટલે બાહ્ય જગતમાં ભટકવું ઇન્દ્રિયોનું એ કેવું છે? સ્વાભાવિક છે. હવે ઇન્દ્રિયોનું ભટકવું એ સ્વાભાવિક છે, પણ ઇન્દ્રિયો જ્યારે ભટકે છે, વિષયોને ગ્રહણ કરે છે, ત્યારે કોઈક અનુભવ થાય છે કે નહીં? વિષયોને ગ્રહણ કરે છે ત્યારે કોઈક અનુભવ થાય છે. અને અનુભવ કયા પ્રકારનો છે? તો એને બે પ્રકારે વહેંચાય છે. એક સુખદ અનુભવ છે, બીજો દુઃખદ અનુભવ છે. હવે સુખદ અનુભવ એને શું કરે છે? સુખદ અનુભવ ફરી પાછું એ અનુભવનું પુનરાવર્તન કરવાનું કહે છે. એટલે અનુભવનું પુનરાવર્તન એટલે શું છે? ફરી પાછું ઇન્દ્રિયોને વિષયમાં પ્રવૃત્ત કરવું. ફરી પાછું શું છે? ઇન્દ્રિયોમાં વિષયમાં પ્રવૃત્ત કરવું. ઇન્દ્રિયો સ્વાભાવિક રીતે બાહ્ય જગતને જ ગ્રહણ કરે છે અને છતાં પણ જ્યારે અનુભવ સુખદ થાય તો પેલી વ્યક્તિ શું કે પ્રયત્નપૂર્વક, સભાનતાપૂર્વક એ વસ્તુ વ્યક્તિને પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્ત થાય છે. કેમ? કારણ કે સુખ અનુભવાય છે. પણ જ્યાંથી દુઃખ અનુભવાતું હોય ત્યાંથી શું છે? એ ત્યાં જવાનું નથી, ત્યાંથી ઈચ્છા નથી રાખવાની. એટલે એ અનુભવનું પુનરાવર્તન કરવા માટે એ પ્રવૃત્ત થવાનો નથી. કોણ? ઇન્દ્રિયો કે વ્યક્તિ? કોણ પ્રવૃત્ત નથી થતું? ઇન્દ્રિયો. ઇન્દ્રિયો પ્રવૃત્ત નથી થતી. જ્યારે દુઃખદ અનુભવ થાય ત્યારે ઇન્દ્રિયો પ્રવૃત્ત નથી થતી કે વ્યક્તિ પ્રવૃત્ત? વ્યક્તિ પ્રવૃત્ત થતી નથી કે એટલે એની પાસે શું છે? ચોઈસ છે કે નથી? એની પાસે ચોઈસ છે, વ્યક્તિની પાસે ચોઈસ છે, પણ ઇન્દ્રિયોની પાસે ચોઈસ નથી. ઇન્દ્રિયોનો સહજ સ્વભાવ છે એ સામે જે કંઈ હોય
એને એ પ્રગટ કરે છે. એટલા માટે અહીંયા આપણે જોઈ શકીએ કે કોઈક એવો ધીર પુરુષ છે, એ ધીર પુરુષ જે વિચારે છે. શેના વિશે વિચારે છે? ઇન્દ્રિયો અને એના અનુભવો જે થાય છે એ જે સુખદ છે, દુઃખદ છે, અને અનુભવોનું વિશ્લેષણ કરે છે. અને કઈ રીતે વિશ્લેષણ કરે છે? એક જ પ્રકારનો જે અનુભવ મને સુખ આપતો હતો, એ જ પ્રકારનો અનુભવ દરેક વખતે સુખ આપે છે, એવું કહી શકે નહીં. જે અત્યારે શત્રુ લાગે છે એ મિત્ર દેખાય, જે મિત્ર લાગે છે એ શત્રુ દેખાય. તો આપણે જે કંઈ જગતની અંદર વ્યવહાર કરીએ છીએ અને જે કંઈ સુખ અને દુઃખના અનુભવ થાય છે, પણ એવું આપણે કહી શકીએ કે આ વ્યક્તિ કે આ વસ્તુ કે આ પરિસ્થિતિ સુખ જ આપે છે, એવું કહી શકે ખરો પેલો? એટલે એની પાસે રહેલી વિવેક શક્તિ છે એનો એ ઉપયોગ કરે અને ત્યારે એને સમજાય છે કે કોઈ વ્યક્તિ જે છે એને આપણે સુખદ કહી શકીએ નહીં. કોઈ વસ્તુ સુખદ જ છે એવું લેબલ એ મારી શકે નહીં. પણ દુઃખદ છે એવો અનુભવ થાય છે એની પાસેથી, અને દુઃખદ જ છે એવું પણ એ ના કહી શકે. અને આવું જ્યારે વિચાર કરવા માટે પ્રવૃત્ત થાય અને ત્યારે એને દેખાય કે જગતની કોઈ વસ્તુ જે છે એ નથી સુખદ કે નથી દુઃખદ. બધું જ કેવું છે? ક્યારેક સુખ આપે છે, ક્યારેક દુઃખ આપે છે. અને મારે જોઈએ છે નિત્ય સુખ, એવું કોણ વિચારે છે? પેલો વ્યક્તિ જ વિચારે છે કે મારે તો નિત્ય સુખ જોઈએ છે, મારે આવે છે અને જાય છે એવું સુખ જોઈતું નથી. એટલે એની પ્રવૃત્તિ આ બાહ્ય જગતના વિષયોમાંથી શું થવાની છે? પાછી. એટલે અનુભવમાંથી સુખ, અનુભવમાંથી સુખ, અનુભવ થકી સુખ એ એને માટે રહેતું નથી. ત્યાં વિચાર કરે છે. એક જ પરિસ્થિતિ દરેક વખતે સુખદ છે એવું છે નહીં. બીજી વખત શું છે? દુઃખદ છે. એટલે એ જે પેલો વિચાર કરનારો જે છે એ પરિસ્થિતિની પાછળ ના જાય, એ કોઈ વ્યક્તિની પાછળ ના જાય, એ કોઈ વસ્તુની પાછળ ના જાય, એ લેબલ ના મારે કે આ વસ્તુમાં સુખ છે. અનુભવાય છે, પણ એ અનુભવાય છે કેવું છે? એ વખતે અનુભવાય, પણ દરેક વખતે અનુભવાય એવું જરૂરી નથી. અને એટલે ધીરે રહી અને પછી પોતે કન્ક્લુઝન કરે છે કે જગતમાં એવી કોઈ વસ્તુ નથી, એવું કોઈ એવું છે નહીં કે મને સુખી કરી દે. વ્યક્તિને ફરવા જવાનો શોખ હોય, જોઈ લેવાનું, આ જગ્યા જોઈ, પેલી જગ્યા જોઈ, પેલી જગ્યા જોઈ. પહેલા નજીકમાં જાય, પછી દૂર જાય, પછી વિદેશમાં જાય. આ વિદેશમાં આટલી જગ્યાઓ બાકી છે. પણ જ્યારે જોઈને આવે છે પછી શું ફિલિંગ છે? એનું કામ થઈ ગયું? એને એ કામ નથી થયું, ફરી પાછું પ્લાનિંગ કરે છે, હવે આ જગ્યાએ જવાનું બાકી છે. એટલે એ પેલો જે વિચાર કરનારો છે એને ખબર પડે છે કે ગમે તેટલી જગ્યાએ જઈશ તો પણ હું તો એવો ને એવો જ રહીશ. જે વિચાર કરે, પણ જે અનુભવને આધારે જ જે વિચાર કરતો હોય તો એ ઘણા બધા અનુભવો જ કર્યા કરે છે, એમાંથી શીખતો નથી. મોટા ભાગના લોકો શું છે? બધા અનુભવ કર્યા કરે છે, એમાંથી શીખતા નથી. શું શીખવાનું છે? શીખવાનું એ જ છે કે કોઈ પણ એક ચોક્કસ પરિસ્થિતિ મને સુખ જ આપે એવું હું કહી શકું નહીં. અને એટલે એવો જે વ્યક્તિ છે કશ્ચિત ધીરઃ પ્રત્યગાત્માનમ ઐક્ષત, એ પોતાના આત્માને જુએ છે, એની તરફ વળે છે. એની તરફ વળે છે એટલે સુખના સ્ત્રોત તરફ એ પોતે જાય છે.
સુખના સ્ત્રોતને ઓળખવા માટે પ્રવૃત્ત થાય છે. કેમ? કારણ કે બાહ્ય જગતમાં સુખ છે એવું એ કહી શકે નહીં અને એને જોઈએ છે સુખ અને એ વસ્તુ અહીંયા મંત્રમાં દર્શાવી છે. અને આપણે જોયું અત્યાર સુધી ભાષ્યમાં. ઓકે, હું ખાલી વાંચું છું પહેલેથી, સાંભળજો માત્ર. પરાંચી પરાક અંચંતી ગચ્છન્તિ ઇતિ ખાની તદ ઉપલક્ષિતાની શ્રોત્રાદીની ઇન્દ્રિયાણી ખાની ઇતિ ઉચ્યન્તે. તાની પરાંચિ એવ શબ્દાદિ વિષય પ્રકાશનાય પ્રવર્તન્તે યસ્માદ એવં સ્વાભાવિકાની તાની વ્યતૃણત હિંસિતવાન હનનમ કૃતવાન ઇત્યર્થઃ. કઃ અસૌ સ્વયંભૂઃ પરમેશ્વરઃ સ્વયં એવ સ્વતંત્રઃ ભવતિ સર્વદા ન પરતંત્રઃ ઇતિ. બરોબર. એટલે આ જે છે કોણ છે? તો શરૂઆતમાં દર્શાવ્યું આપણને કે બધી પરાંચી ખાની પરાગ અંચનથી બાહ્ય ઇન્દ્રિયો એ બાહ્ય વિષયોમાં જનારી છે. કઈ ઇન્દ્રિયો છે? તો કે શ્રોત્રાદિ વગેરે, અને એને ખાની કહેલી છે. અને કેમ ખાની કહેલી છે ઇન્દ્રિયો? પરાંચી કેમ કહેલી છે? તો કે પરાગ શબ્દાદિ વિષય પ્રકાશનાય પ્રવર્તન્તે. બાહ્ય જે શબ્દાદિ વિષયો છે એને જ પ્રકાશિત કરનારી છે, એટલા માટે એને પરાંચી કહી છે. અને યસ્માદ એવમ સ્વાભાવિકાની, આ વસ્તુ જે છે એના માટે કેવી છે? સ્વાભાવિક છે. બાહ્ય જગતમાં જવું એના માટે સ્વાભાવિક છે. એટલે સ્વાભાવિકાની તાની ઇન્દ્રિયાણી વ્યતૃણત, એને મારી નાખેલું છે, હિંસા કરેલી છે. હિંસિતવાન હનનમ કૃતવાન ઇત્યર્થઃ. અને આ પ્રમાણે ઇન્દ્રિયોને બનાવેલી છે. અને એટલે પેલો વ્યક્તિ કયો છે? પોતે જાણે કે પોતાનો જ નાશ કરી દીધેલો છે. અને કોણ છે એવો કે નાશ કરી દીધેલો છે? ઇન્દ્રિયોને તો આવી બનાવી, તો કોણે આવી બનાવી છે? કોણ એવું છે? એટલે કે છે કહ અસૌ, તો કે છે સ્વયંભૂઃ પરમેશ્વરઃ સ્વયં એવ સ્વતંત્રઃ ભવતિ સર્વદા ન પરતંત્રઃ ઇતિ. આપણે જોયું હતું આ કાલે વાક્ય? નથી જોયું? ઓકે, વાંચીએ આપણે. હા, હર્ષાબેન બોલું છું, રિપીટ કરજો. કહ અસૌ. માઇક ચાલુ કર. કહ અસૌ સ્વયંભૂઃ સ્વયંભૂઃ પરમેશ્વરઃ પરમેશ્વરઃ સ્વયમેવ સ્વતંત્રઃ સ્વયમેવ સ્વતંત્રઃ ભવતિ ભવતિ સર્વદા ન પરતંત્રઃ ઇતિ. સર્વદા ન પરતંત્ર ઇતિ. તસ્માत् પરાગ તસ્માत् પરાગ પરાગરૂપાન પરાગરૂપાન અનાત્મભૂતાન અનાત્મભૂતાન શબ્દાદીન પશ્યતિ શબ્દાદીન પશ્યતિ ઉપલભતે ઉપલભતે ઉપલભત ઉપલભતે ઉપલભતે ઉપલબ્ધા ઉપલબ્ધા ન અંતરાત્મન ન અંતરાત્માન અંતરાત્માનમ અંતરાત્માનમ ઇત્યર્થઃ. ઇત્યર્થઃ. ઓકે, ગુડ. કહ અસૌ, કોણ છે એવું? એને જેણે ઇન્દ્રિયો બનાવી છે આવી, અને પેલા વ્યક્તિનો નાશ થયો છે. કોણ છે? તો કે સ્વયંભૂઃ. અને સ્વયંભૂઃ એટલે સ્વયં ભવતી ઇતિ સ્વયંભૂઃ. સ્વયં ભવતી ઇતિ સ્વયંભૂઃ, જે પોતે જ પ્રગટ થાય છે, જેને પ્રગટ થવા માટે બીજા કોઈની જરૂર નથી, એને કહેવાય સ્વયંભૂઃ. આ ઉપપદ સમાસ છે. સ્વયંભૂઃ ઉપપદ સમાસ. સ્વયં ભવતી. અને કોણ છે? તો કે પરમેશ્વર. પરમેશ્વર પરમાત્મા. અને એ જે છે એટલે એને દર્શાવતા શું કે છે આગળ? સ્વયં એવ સ્વતંત્રઃ ભવતિ.
સ્વયં પરમેશ્વર સ્વયંભૂ કહ્યું છે એટલે કોણ છે કે પરમેશ્વર છે. અને પરમેશ્વરને સ્વયંભૂ કેમ કહ્યા છે તો કે સ્વયં એવ સ્વતંત્ર ભવતી. સ્વયં એવ પોતે જ સ્વતંત્ર રીતે પોતે છે. પોતાને હોવા માટે બીજા કોઈની આવશ્યકતા નથી. પણ એ સ્વતંત્ર છે, પણ એણે આ જગતનું સર્જન કર્યું છે. તો આ જગત સ્વતંત્ર છે એવું કહેવાય નહીં. જગત સ્વતંત્ર નથી. પરમાત્માએ જ્યારે આ જગતનું સર્જન કર્યું આપણે કહીએ છીએ, તો સર્જન કર્યું છે કઈ રીતે કર્યું છે ત્યારે આપણે કહીએ છીએ માયા. એટલે ભગવાનને આપણે માયાવી કહીએ છીએ. ભગવાન કોણ છે? માયાવી. માયાવી એટલે શું છે? માયાના પતિ. માયાવી એટલે શું છે? માયાનો પતિ, માયાથી યુક્ત. અને એવા જે પરમાત્મા છે પોતે સ્વતંત્ર છે. અને એમણે આ ઇન્દ્રિયો એટલે આ જીવને બનાવ્યો, આ જે જગતને બનાવ્યું એમાં આ એક જીવાત્મા છે. એનું પણ સર્જન કોણે કર્યું છે? પરમાત્માએ કર્યું છે. અને પરમાત્માએ આ પ્રમાણેનું સર્જન કરેલું છે, આ પ્રમાણે બનાવેલું છે જગતને. અને એ પોતે કેવા છે? સ્વતંત્ર છે. ન પરતંત્ર. એ પરતંત્ર નથી. એટલે પરમાત્મા એ માયાને આશ્રિત નથી, પણ માયા એ પરમાત્માને આશ્રિત છે. એટલે માયા ન હોય તો પણ પરમાત્મા તો છે જ. પણ માયાનો આશ્રય જે છે એ પરમાત્મા છે. એટલે આ જે જગત જે છે બનાવ્યું છે, અને જગત અંતર્ગત પેલો વ્યક્તિ છે, જીવાત્મા જેને કહીએ. અને જીવાત્મા જેને કહીએ છીએ આપણે પેલો વ્યક્તિ, અને વ્યક્તિની પાસે સાધનો છે. કયા સાધનો છે? શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ. એ બધા શું છે? સાધનો છે. અને એમાં ઇન્દ્રિયો જે છે એને કેવી બનાવી છે તો કે બાહ્ય જગતને એ પ્રગટ કરે. બાહ્ય જગતમાં પ્રવૃત્ત થનારી સ્વાભાવિક રીતે એ બાહ્ય જગતના વિષયોને જ પ્રગટ કરે એવી બનાવેલી છે ભગવાને. એટલે કે છે પરમેશ્વર પોતે કેવા છે? સ્વતંત્ર છે. અને પોતાનો નાશ પોતે કર્યો છે એવું છે? પોતે પોતાનો નાશ કર્યો છે એવું નહીં, એવું છે નહીં. પણ પોતે સ્વતંત્ર રહી અને આપેલો જીવ છે એને જાણે કે મારી નાખ્યો. કેવી રીતે મારી નાખ્યો? ઇન્દ્રિયો આપીને. ઇન્દ્રિયો કેવી આપી છે? સ્વાભાવિક રીતે જ બાહ્ય જગતમાં પ્રવૃત્ત થાય. એટલે ભગવાનનો ઉદ્દેશ શું છે? પેલાને જીવને મોકલી અને એને પૂરો કરવો, એ ઉદ્દેશ છે. ભગવાનનો ઉદ્દેશ એવો છે? એવો નથી. એવું ના કહી શકીએ આપણે. પણ હકીકત તો એ જ છે ને. મોટા ભાગના લોકો આપણે જોઈએ તે ભટકી જતા હોય છે જગતમાં જ. એમનું જીવન ક્યાં પૂરું થતું હોય છે? જગતમાં જ પૂરું થતું હોય છે. કારણ કે અનુભવોને જ મહત્વ આપે છે. અને અનુભવો શેનાથી થાય છે? ઇન્દ્રિયો, મન. અને એને આધારે સુખી થવા માંગે છે. એટલે એમાંથી એ બહાર નીકળી શકતા નથી. બહાર નીકળી શકતા નથી એટલે કંઈક વિશેષ વિચારી શકતા જ નથી. અને એટલે શું છે? મોટા ભાગના લોકો તો જાણે કે આમ જ આ વિષયોની પાછળ જ એ શહીદ થઈ જાય છે. અને ભગવાને આવી ઇન્દ્રિયો બનાવી એટલા માટે જ આવું થયું છે એવું અહીંયા કહેવાનો અર્થ છે. પોતે સ્વતંત્ર છે, પણ પેલા જીવને કેવો બનાવ્યો? સ્વતંત્ર નહીં, કેવો બનાવ્યો? પરતંત્ર બનાવ્યો. અને એવી રીતે એને પૂરો કર્યો છે. ઓકે, શું કહે છે આગળ? સ્વયંભૂ પરમેશ્વર સ્વયં એવ સ્વતંત્ર ભવતી સર્વદા ન પરતંત્ર ઇતિ. એ સર્વદા એટલે ક્યારેય પણ, હંમેશા. સર્વદા એટલે શું છે? કાલે દા. સર્વ અને દા. સર્વદા એટલે હંમેશા. હંમેશા ન પરતંત્ર. પોતે કેવા છે? સર્વદા ન પરતંત્ર એટલે હંમેશા એ પરતંત્ર નથી. એટલે ક્યારેક તો પરતંત્ર છે ને? ના, એ ક્યારેય પણ પરતંત્ર
નથી. હંમેશા કેવા છે? સ્વતંત્ર જ છે. અને એવા પરતંત્ર નથી, સ્વતંત્ર છે. સ્વતંત્ર એટલે શું? સ્વતંત્ર એટલે સ્વસ્મિન એવ તંત્ર, સ્વતંત્ર, સ્વસ્મિન એવ તંત્ર, પોતાનામાં જ પોતાનું તંત્ર છે. આપણે જેવી રીતે જોતા હોઈએ કે પ્રજાતંત્ર, તો પ્રજાતંત્ર એટલે પ્રજાનું તંત્ર. તો પ્રજાતંત્ર એટલે શું છે? વ્યવસ્થા છે. ત્યાં પ્રજાતંત્ર એટલે શું છે? ત્યાં વ્યવસ્થા છે. અને વ્યવસ્થા કોણે ગોઠવી છે? વ્યવસ્થા કોણે ગોઠવી છે? પ્રજાએ જ પોતાને માટે ગોઠવી છે. પ્રજાએ પોતાને માટે એક સરકાર ઊભી કરી અને સરકારે પછી આખું તંત્ર ગોઠવ્યું. કોને માટે? પ્રજાને માટે. એટલે પ્રજાએ પોતાના જ ઉત્કર્ષ માટે પોતાનું એક તંત્ર ગોઠવ્યું. અહીંયા જે છે પરમાત્માને કહે છે. પરમાત્મા કેવા છે? સ્વયમેવ સ્વતંત્ર. હવે પરમાત્મા સ્વતંત્ર છે. એમણે કોની પર આધાર રાખવાનો છે? કોઈની ઉપર આધાર રાખવાનો નથી. પણ આપણે સ્વતંત્ર છીએ. આપણે કહીએ આપણે સ્વતંત્ર, પણ આપણે સ્વતંત્ર કેવા છીએ? આપણે સરકાર ઉપર આધાર રાખવો પડે. આપણે જ બનાવેલી સરકાર, જે સરકાર આપણી ઉપર આધાર રાખે છે, એ જ સરકાર ઉપર આપણે આધાર રાખવો. એટલે કેવું છે? પરસ્પર તંત્ર, પરતંત્ર. પરતંત્ર એટલે શું છે? બીજાને આશ્રિત અથવા તો પરસ્પર. એટલે આ રીતે સ્વયમેવ સ્વતંત્ર. એટલે જ્યારે બીજાને આશ્રિત ન હોય, સ્વતંત્ર હોય, તો બીજાના વગર પણ રહી શકે. પણ જો પરતંત્ર હોય તો એ રહી શકે નહીં. પત્ની પતિને આશ્રિત હોય, પત્ની પતિને આશ્રિત અથવા તો પતિ પત્નીને આશ્રિત હોય અને બેમાંથી એક ગયું એટલે હવે આજકાલ તો શું છે? વિદેશ ગયા એટલે વર્ષ 2 વર્ષ માટે જતા હોય અને પછી શું થાય? હવે ગયા, હવે મારું શું થશે? એકલો કે એકલી શું કરીશ? એટલે એ શું છે? પરતંત્ર. એટલે સ્વયમેવ સ્વતંત્ર. પરમાત્મા એવી રીતનું નથી. એ પોતે સ્વતંત્ર છે. ભવતી સર્વદા ન પરતંત્ર ઇતિ. તસ્માત માટે, તસ્માત એટલે માટે શું છે? પરાગ રૂપાન, પરાગ રૂપાન અનાત્મ ભૂતાન. આ જે શબ્દો છે એ જુદા પાડીએ તો શું છે? પરાગ રૂપાન. પરાગ શબ્દનો અર્થ શું કહ્યું? પરાગ રૂપાન. પરાગ એટલે બાહ્ય અને બાહ્ય રૂપ, બાહ્ય જે દર્શાવેલા છે એ. અને એને આત્મા કહેવાય ખરું? એને આત્મા કહેવાય નહીં. એટલા માટે શું કહ્યું છે? અનાત્મ ભૂતાન. એ બધા કેવા છે? અનાત્મ રૂપ છે. એ આત્મા નથી. એવું તો સ્પષ્ટ છે ને. પરાગ એ શબ્દનો અર્થ શું કહ્યું? જે અનાત્મ રૂપ છે. અને અનાત્મ રૂપ શું છે? ફરી પાછું એને વધારે સ્પષ્ટ કરે છે ને કે છે શબ્દાદીન. શું છે? અનાત્મ રૂપ એવા શું છે? શબ્દાદીન, શબ્દ વગેરે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ બધા જે છે શબ્દાદીન વિષયાન. અને એટલું જ નહીં, શબ્દાદી વિષયાન એટલું જ નથી. પરાગ જે છે દેહાદીન કહેવાય કે નહીં? દેહ વગેરે છે એ આત્મા છે? આત્મા નથી. એ શું છે? એ પણ પરાક જ છે. કોને માટે? જે પ્રત્યેગાત્મા છે એને માટે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ પણ કેવા છે? પરાક છે. એટલા માટે શબ્દાદીન પશ્યતિ. જે આજે પેલો જે છે જીવ, એ જુએ છે. કોને જુએ છે? શબ્દાદી વિષયોને જુએ છે, જે બાહ્ય છે. અને શબ્દાદીન પશ્યતિ ઉપલભતે. ઉપલભતે એટલે અનુભવતી. બહારના વિષયોને અનુભવે છે.
હવે બાહ્ય વિષયોને જે અનુભવ કરે છે, કેવી રીતે અનુભવ કરે છે? ઇન્દ્રિયોની સહાયથી, મનની સહાયથી. એટલે જે બાહ્ય વિષયો છે એ બાહ્ય નથી રહેતા. ક્યાં આવ્યા? અનુભવતી એટલે શું છે? અનુભવ કરે છે. બાહ્ય અનુભવ કરે છે, બહાર છે. અનુભવ ક્યાં છે? અનુભવ અંદર છે. અંદર છે એટલે ક્યાં છે? ઇન્દ્રિયો થકી મનમાં. ઇન્દ્રિયો અને મનમાં આપણે કહીએ શરીર. આ શરીરની અંદર, આ શરીરમાં એ અનુભવ કરે છે. એટલે બાહ્ય વિષયો એ બાહ્ય રહેતા નથી, પણ બાહ્ય વિષયો ક્યાં છે? એ અંદર જાય છે, ઇન્દ્રિયો થકી પ્રવેશ કરે છે. અને અનુભવતી એટલે કે ઉપલબ્ધતે, એને માટે પ્રાપ્ત છે. આ બધા જ વિષયો પ્રાપ્ત છે દરેકને માટે. બધા જ વિષયોને જુએ છે. બધા વિષયોને જોઈ ના શકે. ચક્ષુરેન્દ્રિય એની સામે જે વિષય હોય એને જ એ જોઈ શકે. બધા વિષયોને જોઈ શકે? બધા વિષયોને ના જોઈ શકે. એક સાથે જોઈ શકે? એક સાથે પણ ના જોઈ શકે. કોઈ એક ચોક્કસ સમયમાં એક જ વિષયને એ ગ્રહણ કરી શકે. એટલે બધું જ ગ્રહણ થઈ જાય, બધા જ રૂપ એક સાથે ગ્રહણ થઈ જાય એવું ચક્ષુરેન્દ્રિયથી શક્ય નથી. અને એટલે કે શબ્દાદિન પશ્યતિ ઉપલબ્ધતે, અનુભવતી, તો અનુભવ થાય છે એક સમયે એક જ ઇન્દ્રિયથી એક વિષયનો જ અનુભવ થાય છે. બધી ઇન્દ્રિયોથી બધા વિષયનો એક જ સમયે અનુભવ ના થઈ શકે. એટલે કોઈ પણ ઇન્દ્રિયથી કોઈ પણ એક સમયે એક જ વિષયનો એ અનુભવ કરે છે. અનુભવતી. અને ઉપલબ્ધતે, અનુભવતી ઉપલબ્ધા, એને કોણ કયો? ઉપલબ્ધા. હવે ઉપલબ્ધા શબ્દ છે, ઉપલબ્ધ્રુ, તૃચ પ્રત્યય છે. ઉપલબ્ધ્રુ અને તૃચ પ્રત્યય એ કર્તરી અર્થમાં છે. બરાબર? ઉપલબ્ધ્રુ તકારનો ધકાર થઈ ગયો છે. તો ઉપલબ્ધ્રુ એટલે કર્તરી અને ઉપલબ્ધા એ પ્રથમા વિભક્તિ એકવચન. એટલે ઉપલબ્ધા એટલે કોણ છે? અનુભવ કરનારો. અનુભવ કરનારો. ઉપલબ્ધ થાય છે એટલે શું છે? પ્રાપ્ત કરનારો આપણે કહીએ. પણ પ્રાપ્ત અહીંયા શું છે? ઇન્દ્રિયોને વિષયોની સાથે સંયોગ થયો અને એને પ્રાપ્ત થયું. શું પ્રાપ્ત થયું? અનુભવ પ્રાપ્ત થયો. એટલે અનુભવ કરનારો. અનુભવ કરનારો છે એ કોણ છે? જેને આપણે કહી શકીએ જીવ, જેને આપણે કહી શકીએ પ્રમાતા. કહેવાય કે નહીં? ઉપલબ્ધા એટલે કોણ છે? પ્રમાતા, પેલો જાણનારો, અનુભવ કરનારો. અને એ જે છે એની પ્રાપ્તિ એને થાય છે. જીવને કોની પ્રાપ્તિ થાય છે? જીવ પોતાને કેવી રીતે જુએ છે? પ્રમાતા, અનુભવ કરતા રૂપે જુએ છે. બરાબર? ઇન્દ્રિયો થકી બાહ્ય વિષયોના સંપર્કમાં આવી અને એ પોતે કઈ રીતનો બને છે? પ્રમાતા અથવા તો અનુભવ કરનારો. એવી રીતે એને એ પ્રાપ્ત થાય છે. અને એટલા માટે એ પ્રાપ્ત થનારું હોય આ રીતે. અને એટલા માટે શું છે? ન અંતરાત્મન. અહીંયા આ જે સંધિ છે જોવા જેવી છે. ન અંતરાત્મન. કઈ સંધિ થશે? ન અંતરાત્મન. ન અંતરાત્મન, નાંતરાત્મન. અને પછી છે અંતરાત્મન અંતરાત્માનમ. એક ન જે છે એ વધારાનો છે. વધારાનો ખરેખર નથી, પણ ન જે છે એ સંધિના નિયમને આધારે ઉમેરવામાં આવે છે. ગમો રસ્વાદ ગમો નિત્યમ આ સૂત્ર છે. જ્યારે પછી સ્વર આવતો હોય તો ત્યાં એક નકાર વધારાનો આવી જાય. નકારથી જ્યારે શબ્દ પૂરો થતો હોય
અને પછી સ્વર આવતો હોય તો ત્યાં એક નકાર વધી જાય. એટલે શું છે? અંતરાત્મન. અને પછી શું છે? અંતરાત્માનમ. એનો અર્થ શું કર્યો? મંત્રમાં છે તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન, એટલે ન અંતરાત્મન. સો ન અંતરાત્મન એટલે શું છે? અંતરાત્માનમ, ન અંતરાત્માનમ. અંતરાત્મન એ છાંદસમ છે, પણ ખરેખર આત્મન શબ્દ છે, એની દ્વિતીય વિભક્તિ બહુવચન થાય અંતરાત્માનમ. અને એટલે અંતરાત્માનમ ન પશ્યતિ જે છે એને માટે પ્રગટ થતો નથી. બાહ્ય વિષયોમાં ઇન્દ્રિયો જાય છે અને એને અનુભવ કરતા રૂપે પોતાને એ પ્રગટ થાય. પેલા જીવને માટે પોતે કોણ બની ગયો છે? અનુભવ કરનારો, જાણનારો, એ પ્રમાણે પોતાને જુએ છે. પણ અંતરાત્માને એ જોતો નથી. હુંને પોતે એ જોતો નથી. પોતાના સ્વરૂપને એ જાણતો નથી, એનો અનુભવ કરતો નથી. એટલે બાહ્ય વિષયોને એ ગ્રહણ કરે છે અને પોતે એનો અનુભવ કરનારો છે, પોતે એનો જાણનારો છે, એવી રીતે એ પોતાને પ્રગટ થાય છે, પોતે પોતાને પ્રગટ કરે છે. પણ એ પોતે અંતરાત્માને એટલે હુંના સ્વરૂપને જાણે છે એવી રીતે પ્રગટ થતો નથી. અને આ જે છે આપણે માટે માની લેવાનું નથી. બધા જ પોતાને કઈ રીતે ઓળખાવે છે? હું જાણનારો, હું આ જાણું છું, હું આ નથી જાણતો. અનુભવને આધારે જ ઇન્દ્રિયોના વિષયોની સાથેના અનુભવ થાય છે અને એને આધારે જ એવી પોતાને ઓળખાવે છે. બીજી કઈ રીતે ઓળખાવે છે? એ પોતાને જાણતો નથી, સ્વરૂપને જાણતો નથી, અને એટલા માટે શું છે? આ પ્રમાણે જ પોતાની ઓળખાણ આપે છે. એટલે પોતે કોણ છે? અનુભવ કરનારો. પોતે કોણ છે? તો કે પોતે પ્રમાતા છે, જાણનારો છે. એ પ્રમાણે જ પોતે પોતાની ઓળખાણ પોતે આપે છે. પોતે સ્વરૂપને જાણે છે એવું એ છે નહીં. એટલે સ્વરૂપને એ જાણતો નથી. ન અંતરાત્માનમ ઇત્યર્થઃ. અને એટલે આ પ્રમાણે અહીંયા દર્શાવ્યું છે. એટલે શું કહ્યું અહીંયા? કે સ્વયંભૂ પરમેશ્વરઃ પર સ્વયં એવ સ્વતંત્રઃ ભવતિ સર્વદા ન પરતંત્રઃ ભવતિ. પરમાત્મા પોતે તો સ્વતંત્ર છે, એ ક્યારેય પરતંત્ર નથી. પણ આ પેલા જીવના સંદર્ભમાં શું છે? તો કે જીવ એ સ્વતંત્ર નથી. કેમ? કારણ કે હંમેશા એ બાહ્ય વિષયો ઉપર આધારિત છે. અને બાહ્ય વિષય ઉપર આધારિત છે એટલે પોતાને કઈ રીતે જુએ છે? પોતાને એક અનુભવ કરનારો જુએ છે. પોતાને એક પ્રમાતા તરીકે ઓળખાવે છે. પ્રમાતા એટલે જાણનારો. હું આ અનુભવ કરું છું, હું આને જાણું છું, હું આને જાણતો નથી. અને આ મને અનુભવ થયો, મજા આવી ગઈ. તો મજા આવી ગઈ એટલે શું થઈ? ભોગતા બની ગયો. ત્યાં કોણ છે? ભોગતા બની ગયો. અને પેલો ભોગતા છે ફરી પાછો શું છે? કર્તા બને છે. ફરી પાછું ચાલો પ્રવૃત્ત થઈએ ફરી પાછો અનુભવ કરવા માટે. એટલે પેલો કર્તા ભોગતા આ પ્રમાણે એ ચાલ્યા જ કરે છે. એ પોતાના સ્વરૂપને ઓળખતો નથી. એટલે આ સ્થિતિ જે છે આ જીવાત્માની છે. અને આવું અહીંયા દર્શાવેલું છે મંત્રમાં અત્યાર સુધીમાં. ઓકે, હવે આગળ જે છે શું કે છે જોઈએ આપણે. હા દુષ્યંતભાઈ, તમારી પાસે નથી ને પુસ્તક? એ સ્વભાવે અપી ચાલુ જ હતું માઇક. ઓકે, બીજા કોઈ બોલો. બોલું છું. એવં સ્વભાવે અપી સતી સતી લોકસ્ય કશ્ચિત કશ્ચિત નદ્યાઃ નદ્યાઃ
प्रतिस्रोतः प्रवर्तनम् इव प्रतिस्त्रोत्र प्रवर्तन इव प्रतिस्रोतः प्रवर्तनम् इव प्रतिस्त्रोत्र प्रवर्तित इव स्रोत છે શ્રોત્ર નથી શ્રોત स्त्रोत प्रतिस्त्रोत्र प्रवर्तन इव ઓકે ધીરઃ ધીમાન धीरः धीमान् વિવેકી विवेकी प्रत्यगात्मानं प्रत्यग आत्मानं प्रत्यक्ष असौ आत्मा च इति प्रत्यक्ष असौ आत्मा इति प्रत्यक्ष असौ आत्मा च इति प्रत्यक्ष आत्मा असौ आत्मा च इति प्रत्यक्ष प्रत्यक्ष असौ असौ आत्मा आत्मा च आत्मा च इति इति प्रत्यगात्मा प्रत्यग आत्मा સમાસ જોયા છે ને સમાસ હા, આ જોયા. પ્રકારનું આવે છે વિગ્રહ કરેલો બરોબર આટલું જોઈએ હવે આગળ શું કહે છે એવમ સ્વભાવે અપી આગળની વાત છે ક્લિયર છે પરમાત્મા પોતે સ્વતંત્ર છે પણ આ પેલો જીવ જે છે એ ઇન્દ્રિયો બાહ્ય જાય છે અને એને આધારે પોતાને પ્રમાતા અનુભવ કરનારો જુએ છે એ પોતાના સ્વરૂપને જોતો નથી જાણતો નથી આ પ્રકારે આગળ બતાવ્યું હવે કે છે એવમ સ્વભાવે અપી આવો સ્વભાવ હોવા છતાં પણ શેનો સ્વભાવ ઇન્દ્રિયોનો કોનો સ્વભાવ દર્શાવે છે આગળ ઇન્દ્રિયોનો ઇન્દ્રિયોનો આવો સ્વભાવ હોવા છતાં પણ આ પ્રમાણેની ઇન્દ્રિયો હોવા છતાં પણ સ્વભાવે અપી સતી સતી સપ્તમી કન્ડિશન બતાવે છે આવું હોય ને આવું હોવા છતાં પણ લોકસ્ય લોકસ્ય એટલે લોકમાં લોકસ્ય એટલે લોકનું એટલે કે વ્યક્તિનું લોક શબ્દ જે છે લોકસ્ય અચ્છા લોકસ્ય અહીંયા એવી રીતે પણ લઈ શકાય જગતનું હવે કઈ રીતે એનું એ થાય છે જોઈએ આપણે કશ્ચિત કશ્ચિત એટલે કોઈક જે છે નદ્યાહ પ્રતિસ્રોત પ્રવર્તનમ ઇવ ઇવ એટલે શું છે જાણે કે નદ્યાહ પ્રતિસ્રોત સ્રોત એટલે શું છે સ્ત્રોત નહીં સ્ત્રોત સ્ત્રોત આપણે કહીએ છીએ ગુજરાતીમાં કહીએ છીએ સંસ્કૃતમાં શબ્દ છે સ્ત્રોત સકાર અને રેફ બરાબર સકાર અને રેફ છે સ્ત્રોત અને સ્ત્રોત એટલે મૂળ સ્થાન ઉદ્ગમ સ્થાન સ્ત્રોત એટલે શું છે જ્યાંથી પ્રગટ થયેલું છે એ હવે નદી સ્ત્રોતોવત એટલે શું છે નદીનું જે મૂળ સ્થાન છે ઉદ્ગમ સ્થાન છે હવે નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાંથી હોય તો આપણે જોઈએ કે કોઈ પર્વતમાંથી નદીનો પર્વત જે છે ત્યાંથી નદીનું પ્રાગટ્ય થતું હોય તો કશ્ચિત નદ્યાહ પ્રતિસ્રોતવત હવે સ્ત્રોત નદીનો સ્ત્રોત જે છે એ કઈ તરફ હોય નીચેની તરફ હોય હંમેશા નીચેની તરફ એ વહી જતી હોય એનો એક પ્રકારનો પ્રવાહ હોય સ્ત્રોત એટલે શું છે એનો જે ઉદ્ગમ સ્થાનમાંથી એ નીકળી છે અને પછી એનો એક જે પ્રવાહ છે હવે જે પ્રવાહ છે એ કેવો છે પ્રતિ જે ફરી પાછું નદી જે છે જાણે કે પોતાના સ્ત્રોત તરફ જાય છે નદી જાણે કે પ્રતિસ્રોતવત નદી જાણે કે ફરી પાછું પોતાના સ્ત્રોત તરફ જાય છે અને નદી નદ્યાહ પ્રતિસ્રોતવ સ્રોત પ્રવર્તનમ એટલે જવું એનો પ્રવાહ પાછો ફરી ક્યાં જાય છે તો કે સાગરમાં તરફ જાય હવે આવું ક્યાં જોવા મળે છે આપણને તીર્થ સ્થાનોમાં જોવા મળે જ્યાં પણ પ્રયાગ આપણે કહેતા હોય કે જ્યાં સંગમ કહેતા હોઈએ તો સંગમ છે ત્યાં શું છે એ સંગમ એવું સ્થાન છે કે જ્યાં નદીનો પ્રવાહ જે છે ફરી પાછો એના મૂળ તરફ જતો હોય એ પ્રમાણે
ખરેખર મૂળ તરફ એટલે ઉપર જાય છે એવું નહીં, એ દિશામાં જાય છે. નદી જે છે એ દિશામાં જઈ અને ફરી પાછું આગળ જાય છે. જેવી રીતે હરિદ્વાર હોય કે ઋષિકેશ છે તો ત્યાં શું છે, નદી ફરી પાછું ઉત્તર તરફ જતી હોય. ઉત્તર તરફ જતી હોય એટલે એ જે સ્થાન જે છે ઉત્તર વાહિની આપણે કહેતા હોય છે. ઉત્તર વાહિની એટલે શું છે, ઉત્તર તરફ વહેનારી. પણ ફરી પાછી ઉત્તર તરફ જ જાય ફરી એવું નથી હોતું. ઉત્તરથી ફરી પાછું શું જાય, દક્ષિણમાં ફરી પાછી જાય. નદીને જ્યાં પણ જગ્યા મળે, જ્યાં પેલું લેવલ નીચું હોય એ તરફ જાય. એટલે લેવલ જે છે નીચું હોય કઈ તરફ, ઉત્તર બાજુ હોય એ ઉત્તર તરફ જાય અને ફરી પાછું નીચે દક્ષિણ તરફ જવા માંડે. એટલે જ્યાં ઉત્તર તરફ જનારી હોય એટલે ત્યાં એ જે પ્રદેશ છે એ પ્રદેશ કેવો કહેવાય, એને તીર્થ સ્થાન ગણે છે. અને એટલા માટે ત્યાં સ્નાન અને એનું ત્યાં મહત્વ બતાવતા. અહીંયા શું બતાવે છે કે કશ્ચિત કોઈક એવો, આ ઇન્દ્રિયોનો સ્વભાવ આવો હોવા છતાં પણ, ઇન્દ્રિયોનો સ્વભાવ કેવો છે તો કે બાહ્ય વિષયોમાં જ એ સ્વાભાવિક રીતે પ્રવૃત્ત થાય છે. આવું હોવા છતાં પણ કોઈક એવો જે છે વ્યક્તિ આ નદી જેવી રીતે પોતાના જ સ્ત્રોત તરફ ફરી પાછી જતી હોય એ જ રીતે પ્રવર્તનમ ઇવ ધીરઃ. ધીરઃ કશ્ચિત ધીરઃ, મંત્રમાં શું છે, કશ્ચિત ધીરઃ પ્રત્યગાત્માનમ ઐક્ષત. કશ્ચિત એનો અર્થ શું કર્યો કે કશ્ચિત નદ્યાઃ પ્રતિસ્રોત પ્રવર્તનમ ઇવ, કોઈક એવો જે છે જેવી રીતે નદી પોતાના મૂળ તરફ જતી હોય, સ્ત્રોત તરફ જતી હોય એ રીતે કોઈક એવો ધીર પુરુષ. જે ધીર પુરુષ, અને ધીર એટલે શું છે, ધીરઃ ધીમાન. ધીર કોને કહેવાય, ધીમાન. અને ધીમાન એટલે બુદ્ધિમાન. એ કેવો છે, બુદ્ધિમાન છે. આ બુદ્ધિમાન કોણ છે અને કોણ નથી, બુદ્ધિ જેની પાસે હોય એને બુદ્ધિમાન કહેવાય. જેની પાસે ધન હોય એને શું કહેવાય, ધનવાન. તો જેની પાસે બુદ્ધિ હોય એને બુદ્ધિમાન કહેવાય કે નહીં. પણ અહીંયા શું કહે છે, કશ્ચિત ધીરઃ, કોઈક એવો ધીમાન છે. એટલે બધા ધીમાન નથી એવું શ્રુતિ જ કહે છે. બધા જ ધીમાન છે, બધા જ ધીર છે એવું નથી. એટલે કોઈક એવો ધીર પુરુષ જે છે, ધીમાન વિવેકી, એટલા માટે આગળ શબ્દ છે. ધીમાન એટલે શું, વિવેકી, જે વિવેક કરે છે, જે વિવેક કરવાને સમર્થ છે. શેનો વિવેક, આપણે વિચારી શકીએ કે સ્વાભાવિક રીતે જ આ જે ઇન્દ્રિયો એની પ્રવૃત્તિ બાહ્ય જગતમાં છે, આવું હોવા છતાં પણ પેલો વ્યક્તિ ત્યાંથી નિવૃત્ત થઈ શકે છે. નિવૃત્ત કરી, પોતાની ઇન્દ્રિયોને ત્યાંથી નિવૃત્ત કરી અને પોતાના સ્વરૂપને ઓળખવા માટે પ્રવૃત્ત કરે છે. એટલે ત્યાંથી એ નિવૃત્ત કરે છે એવો કોણ છે, વિવેકી પુરુષ. અને પ્રત્યગાત્માનમ, પ્રત્યક્ષ અસૌ આત્મા ચ. પ્રત્યગાત્માનમ મંત્રમાં શું કહ્યું છે, પ્રત્યગાત્માનમ ઐક્ષત. એટલે પ્રત્યેક આત્માને એ પોતે જુએ છે. કોઈક એવો જે ધીર પુરુષ છે એ પ્રત્યેક આત્માને જુએ છે. હવે આ ધીર પુરુષ છે એની વ્યાખ્યા જે છે આગળ આપણે કદાચ જોઈ છે, પણ ફરી પાછું આપણે જોઈએ. ધીર પુરુષ કોને કહેવાય તેની વ્યાખ્યા આપેલી છે. વિષય ગ્રહણે અપી ધિયમ રાતી. વિષય ગ્રહણે અપી ધિયમ રાતી સહ ધીરઃ. બીજી વ્યાખ્યા છે, વિકાર હેતૌ સતી ન વિક્રિયતે યસ્ય ચેતઃ સહ ધીરઃ. વિકાર હેતૌ સતી ન વિક્રિયતે યસ્ય ચેતઃ. હવે વિકાર હેતૌ સતી, તમારું માઇક ચાલુ છે. વિકાર હેતૌ સતી એટલે શું છે, વિકાર થાય એવી પરિસ્થિતિ હોવા છતાં પણ બાહ્ય જે પરિસ્થિતિ છે એને આધારે મનમાં કોઈક પ્રકારની અસ્વસ્થતા ઊભી થાય.
બાહ્ય પરિસ્થિતિને આધારે મનમાં કોઈક પ્રકારની અસ્વસ્થતા ઊભી થઈ શકે એવી સંભાવના પૂરી છે ત્યારે પણ વિકાર હેતૌ સતી એટલે વિકાર અસ્વસ્થ થવાનું કારણ હોવા છતાં પણ વિકાર હેતૌ સતી ન વિક્રિયતે યસ્ય ચેતઃ અને છતાં પણ જેનું ચિત્ત વિકારિત થતું નથી એટલે કે અસ્વસ્થ થતું નથી એને કહેવાય ધીરઃ એટલે જોઈ અનુભવે અને તરત રિએક્શન એવું હોય નહીં પણ એના વિશે વિચાર કરે છે અને વિચાર કરે છે એટલે મન પેલું અસ્વસ્થ થતું નથી અસ્વસ્થ થઈ જતું હોય મન એટલે એને શું કહેવાય અધીર કહેવાય એને કોણ કહેવાય અધીર કહેવાય એ વિવેક નથી કરી શકતો એટલે એવો જે વ્યક્તિ છે એને કયો છે જે વિવેક કરી શકે છે એને કહ્યો છે ધીર બીજી વ્યાખ્યા જે છે વિષય ગ્રહણેભ્ય ધિયમ રાતિ જ્યારે પણ વિષયોને ગ્રહણ કરવાના હોય ત્યારે બુદ્ધિનો સંપર્ક કરે છે અર્થાત વિવેક કરે છે શેનો વિવેક કરે છે ગ્રાહ્ય છે અગ્રાહ્ય છે આ વિષય મને સ્વતંત્ર બનાવનાર છે કે પરતંત્ર રાખનાર છે કે પરતંત્ર બનાવનાર છે જે હું જગતને ગ્રહણ કરું છું ઇન્દ્રિયો દ્વારા એના થકી મારી સ્વતંત્રતા સિદ્ધ થાય છે કે પરતંત્રતા સિદ્ધ થાય છે હું મને કેવો જોવા માંગુ છું સ્વતંત્ર કે પરતંત્ર હું મને કેવો જોવા માંગુ છું સ્વતંત્ર જોવા માંગુ છું અને એ જે સ્વતંત્રતા જે છે એ જે મને આપનાર હોય એ પ્રકારનો હું જગતની અંદરથી ગ્રહણ કરું એવા જ અનુભવને હું સ્થાન આપું અને એવો જે વ્યક્તિ છે એને શું કહેવાય છે ધીર એટલે એવો ધીર વ્યક્તિ છે એના માટે અહીંયા કે છે ધીરઃ એટલે કોણ છે ધીમાન વિવેકી એટલે વિવેકી પુરુષ જે છે એ જ શું છે એના માટે કહ્યું છે પ્રત્યગાત્માનમ હવે એની વ્યુત્પત્તિ આપી છે પ્રત્યગાત્માનમ દ્વિતીય વિભક્તિ એકવચન છે પણ પ્રત્યગાત્મા પ્રથમા વિભક્તિ એકવચન તો પ્રત્યગાત્મા કોને કહેવાય તો કે પ્રત્યક ચ અસૌ આત્મા જે પ્રત્યક છે એ જ આત્મા છે પ્રત્યક ચ અસૌ આત્મા તો જે પ્રત્યક છે પ્રત્યક એટલે શું પરાક નથી જે પરાક એટલે બાહ્ય છે બહાર જનારું જ્યારે પ્રત્યક એટલે શું છે અંદર જનારું અને એટલે પ્રત્યક્ષ અસૌ આત્મા હવે આત્મા કયું છે એટલે આત્મા એટલે કોણ હું એટલે હું એ કેવો છે જે અંદર અને અંદર એટલે ક્યાં અંદર સૌથી વધારે અંદર સૌથી વધારે અંદર એટલે ક્યાં હું પોતે જ હવે પ્રત્યેક જ્યારે કહેવામાં આવે અંદર જ્યારે કહેવામાં આવે તો ત્યાં જોવાનું કે જ્યારે હું શબ્દનો પ્રયોગ કરે છે ત્યારે આ શરીરને પણ પોતે આત્મા માનતો હોય છે શરીરને પણ આત્મા ગણે છે તો એ શરીર એને અહીંયા દર્શાવે છે પ્રત્યેગાત્મા તરીકે ના શરીર નહીં શરીરની પણ પાછળ શરીરની પણ અંદર જે છે તો શરીરની અંદર શરીરની પાછળ શું છે ઇન્દ્રિયો છે મન છે બુદ્ધિ છે બુદ્ધિની પાછળ કોણ છે બુદ્ધિની પાછળ કોણ છે તો આપણે શું કહેવું પડે હું છું હુંની પાછળ કોણ છે હુંની પાછળ કોણ છે હું જ છું અને જે એને કહેવાય અંતરતમ હું અને એ પ્રત્યગાત્માને ઐક્ષત એ પ્રત્યગાત્માને એ જુએ છે કોણ જુએ છે ધીર પુરુષ વિવેકી પુરુષ અને પ્રત્યક્ષ અસૌ આત્મા છે ઇતિ પ્રત્યગાત્મા એટલે એની વ્યુત્પત્તિ આપી કે આ પ્રત્યગાત્મા છે હવે આગળ શું કહે છે ઓકે જગદીશભાઈ પ્રતીચી એવ આત્મશબ્દ
आत्मशब्दः रूढः लोके रूढः लोके न अन्यस्मिन् न अन्यस्मिन् व्युत्पत्तिपक्षे अपि व्युत्पत्तिपक्षे अपि तत्र एव आत्मशब्दः वर्तते. आत्मशब्दः वर्तते. ઓકે, શું કહે છે અહીંયા કે જે પ્રત્યેગાત્મક છે અંતરતમ હું, અને એનો હવે રૂઢિ અર્થ અને વ્યુત્પત્તિ અર્થ બંને બતાવે છે. જેવી રીતે પ્રત્યેગાત્મા કોને કહેવાય? પ્રત્યક્ષ અસૌ ઇતિ આત્મા પ્રત્યેગાત્મા. જે પ્રત્યક્ષ અંતરતમ જે છે એને કહેવાય છે અંતરતમ આત્મા, એને પ્રત્યેગાત્મા કહેવાય. હવે એ જ પ્રત્યેગાત્મા જે છે એને માટે કહે છે પ્રતીચી એવ આત્મશબ્દ. હવે પ્રતીચી તો પ્રતિ અને અંચુ ધાતુ, પ્રતિ અને અંચુ, અંચુ ધાતુ એટલે અંચતી ગચ્છંતી, અને પ્રતિ ગચ્છંતી પ્રતિ અંચતી એટલે એ બાહ્ય નથી જતું પણ ક્યાં જાય છે? એ અંદર જાય છે. એટલે પ્રતિ અંચતી પ્રતીચી એને કહેવાય. અને પ્રતીચી એ શબ્દથી કોને દર્શાવે છે? આત્મશબ્દ. પ્રતીચી પ્રત્યંચ પ્રત્યક આત્મા જ્યારે કહેવામાં આવે તે કોને દર્શાવે છે? આત્માને જ દર્શાવે છે. આત્મશબ્દથી એને જ દર્શાવે છે પ્રત્યેગાત્મા. અને એટલા માટે પ્રત્યેગાત્મા શબ્દથી આત્માને જ દર્શાવે છે. એવું કેમ છે? તો કે રૂઢ લોકે ન અન્યસ્મિન. લોકે એટલે જગતમાં, જગતમાં આ પ્રમાણે પ્રચલિત છે. પ્રત્યેગાત્મા એટલે કોણ? આત્મા. જે પ્રત્યેગાત્મા એટલે આત્મા એવી રીતે જગતમાં પ્રચલિત છે. ન અન્યસ્મિન, અન્યસ્મિન એટલે એ બહાર છે એવી રીતે પ્રચલિત નથી. અનાત્મા તરીકે પ્રચલિત નથી, પણ એ આત્મા તરીકે જ પ્રત્યેગાત્મા શબ્દને ઓળખાવે છે, એ પ્રમાણે જ ઓળખે છે. જેવી રીતે આપણે જોઈએ રૂઢિ અર્થ એટલે શું છે કે જે એક દાખલા તરીકે રામ શબ્દ, તો રામ એટલે કોણ છે? તો કે દશરથના પુત્ર. તો દશરથના પુત્ર એ રામ, તે કેવો અર્થ થયો? રૂઢિ અર્થ થયો. હર્ષા દુષ્યંત, તે શું અર્થ થયો? રૂઢિ અર્થ થયો. પણ એનો વ્યુત્પત્તિ અર્થ, વ્યુત્પત્તિ અર્થ એટલે શું છે? ધાતુને આધારે પ્રાપ્ત થતો. ધાતુમાં કોઈ પ્રત્યય લગાવ્યો અને પછી એને આધારે પ્રાપ્ત થતો અર્થ એને શું કહેવાય? વ્યુત્પત્તિ અર્થ. એટલે રામ, તો રામ કોને કહેવાય? દશરથનો પુત્ર. પણ એને જ ધારે એને વ્યુત્પત્તિ અર્થ જોવા જઈએ તો રમ ધાતુને ગઈ પ્રત્યય લગાવ્યો અને રામ. રમતે ઇતિ રામ, રમતે સર્વસ્મિન, જે સર્વમાં રમણ કરે છે તે. રમતે મનસી, એને શું કહેવાય? રામ કહેવાય. જે રમતે ઇતિ રામ, જે રમણ કરે છે એને કોણ કહેવાય? રામ. આ એનો શું થયો? વ્યુત્પત્તિ અર્થ થયો. એ જ રીતે પ્રત્યેગાત્મા શબ્દ જે છે એ આત્માને જ દર્શાવે છે. એ કેવી રીતે છે? તો આત્મા શબ્દનો અર્થ શું થાય છે એને હવે અહીંયા પ્રગટ કરે છે. કેવી રીતે આત્મા શબ્દ બન્યો છે? એટલે એક રૂઢિ અર્થ છે કે પ્રત્યેગાત્માને જ આત્મા તરીકે ગણવામાં આવે છે. હવે એ પ્રત્યેગાત્મા છે એનો વ્યુત્પત્તિ અર્થ શું છે? એટલે કે છે વ્યુત્પત્તિ પક્ષે અપી તત્ર એવ આત્મશબ્દ વર્તતે. વ્યુત્પત્તિ પક્ષે એટલે વ્યુત્પત્તિ અર્થ, વ્યુત્પત્તિ એટલે શું છે? ઉત્પત્તિ એટલે પ્રગટ થવું, અને વ્યુત્પત્તિ, વ્યુત્પત્તિ એટલે વિશેષણ ઉત્પત્તિ, શબ્દની વિશેષ રૂપે ઉત્પત્તિ. અને વિશેષ રૂપે એટલે શું છે? પાણીનીના નિયમોને આધારે, પાણીની સૂત્ર છે એના નિયમોને આધારે શબ્દની જે પ્રાગટ્ય થયું છે એ કેવી રીતે છે? એટલે કે વ્યુત્પત્તિ અર્થે અપી પક્ષે અપી તત્ર એવ આત્મશબ્દ વર્તતે. એને માટે જ આત્મશબ્દનો પ્રયોગ થયેલો છે. પ્રત્યેગાત્મા એટલે આત્મા જ, એ પ્રમાણે અહીંયા દર્શાવેલું છે. અને આગળ શ્લોક આપ્યો છે
यच्चाप्नोति यदा दत्ते यच्चाति विषयानिह यच्चास्य संततो भावः तस्मादात्मेति कीर्त्यते. એટલે જુદા જુદા અર્થ, જુદી જુદી ધાતુ, જુદા જુદા પ્રત્યય લગાવી અને આત્મા શબ્દનો અર્થ પ્રકટ કરેલો છે. એટલે કે આત્મા એટલે આ જ કહેવાય. અને આવો ક્યાં કહેલું છે? તો લિંગ પુરાણમાં આ પ્રમાણે આપેલું છે. કૌંસમાં લખેલું છે ને લિંગ. લિંગ પુરાણમાં આ શ્લોક ત્યાં રહેલો છે અને એમાં આ પ્રમાણેની આત્મા શબ્દની વ્યાખ્યા આપી છે. વ્યાખ્યા આપી છે એટલે વ્યુત્પત્તિ અર્થ દર્શાવેલું છે. અને કયા છે? યચ્ચ આપનોતિ, આપનોતિ ઇતિ આત્મા, આદત્તે ઇતિ આત્મા, અત્તિ ઇતિ આત્મા અને સંતતઃ ભાવઃ, યસ્ય સંતતઃ ભાવઃ, જે હંમેશા બની રહે છે એને આત્મા કહે છે. એટલે આ પ્રમાણે વ્યુત્પત્તિ અર્થને આધારે પણ આત્મા શબ્દનો અહીંયા અર્થ દર્શાવેલો છે, જેને આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ પ્રણામ. હરિ ઓમ. પ્રણામ બધાને. હરિ ઓમ જયંતભાઈ.